હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। રાજ્યમાં ટૂંકા વિરામ બાદ મેઘરાજા ફરી સક્રિય થયા છે। રાજ્યમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ નોંધાઈ રહ્યો છે। આવામાં હવામાન વિભાગની આગાહી સામે આવી છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામસ્વામી યાદવે આગામી દિવસોના રાજ્યનું હવામાન કેવું રહેશે તે અંગે માહિતી આપી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે આજે ગુજરાતના 9 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામસ્વામી યાદવે જણાવ્યું કે આજે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી અને યલો એલર્ટ છે। થંડર સ્ટોર્મ વિશે તેમણે જણાવ્યું કે ગુજરાતના તમામ જિલ્લામાં સામેલ છે, જ્યાં આજે થંડરસ્ટોર્મ વોર્નિંગ છે। સાથે જ તેમણે જણાવ્યું કે આગામી 3 દિવસ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠા માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે। પવનની ગતિ વિશે તેમણે જણાવ્યું કે પવનની ગતિ 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। તેમણે જણાવ્યું કે બિકાનેર પર મોન્સૂનના ટ્રફના લીધે આજે ભારે વરસાદની આગાહી છે। અમદાવાદ અને ગાંધીનગર માટે આજે સામાન્યથી હળવા વરસાદ અને થંડરસ્ટોર્મની વોર્નિંગ છે। સાથે જ તેમણે જણાવ્યું કે રાજ્યમાં સરેરાશ 514 મિલીમીટર વરસાદ નોંધાયો છે। સામાન્ય કરતાં 11% વધુ વરસાદ પડ્યો છે। તો